કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી તરફથી અને પહેલી કરી અને ત્યારબાદ ભગવાનને રસ્તો આપવામાં આવશે અને ભગવાન મામાના ઘરે પહોંચશે વાંચતે ગાજતે એ તમામ રૂટ પર ભગવાનનું સ્વાગત કરવામાં આવશે નવરનામણા કરવામાં આવશે તેમના ઉવારણા લેવામાં આવશે। કેમેરામેન વિજય સાથે દીક્ષિતા વાત કરીશું। બેન, આપ અહીંયા આવ્યા છો, કેટલા વાગ્યાના અને કેટલા વર્ષોથી આવો છો? હું આજથી મારી 19 વર્ષની ઉંમરથી 19 વર્ષથી જ આવું છું। મારા મમ્મી લોકો જોડે આવું છું અને મને અહીંયા આવીને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે અહીંયા આવું છું એટલે મને એવું લાગે છે કે ના, હું ભગવાનને મળે। વ્યવસ્થા કેવી છે અહીંયા? લાઈનોમાં ઊભા રહેવું પડે છે તો? ભલે લાઈનોમાં ઊભા રહેવું પડે, પણ આ વખતની વ્યવસ્થા બહુ સારી છે। દર વખતે બહુ ધક્કમ ધક્કી થતી હોય છે, પણ આ વખતે એવું નથી એટલું કંઈ। આ વખતે શાંતિથી બધા ઊભા છે અને બસ ભક્તો છે એટલે અમે લાઈનમાં ઊભા છીએ। બેન, આપ કંઈ બોલશો? કેવું લાગી રહ્યું? બહુ સરસ લાગી રહ્યું છે, કેટલા વર્ષોથી આવીએ છીએ। આજે કંઈ ભજન કીર્તન કરવાના છો? હા, કરીશું। હા, આજે અહીંયા યંગ મહિલાઓ પણ। બેન, આપ કયા વિસ્તારમાંથી આવો છો? ક્યાંથી આવો છો? બોપલ બોપલથી। આજે કેટલા વાગ્યાના આવો છો? અમે 3 દર વર્ષે આવો છો? ના, હું ફર્સ્ટ ટાઈમ આવી છું। ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? કેવું લાગી રહ્યું છે? વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા અત્યારે તો લાઈનમાં સારી વ્યવસ્થા સારી છે અને કેટલાક લોકો જે પહેલી વખત આવી રહ્યા છે અને આ માહોલ આપને બતાવી રહ્યો છું, આ લાઈન આપને બતાવી રહ્યો છું, આ કતાર આપને બતાવી રહ્યો છું। શું બેન, શું કહી રહ્યા છો? અમારે તો આ અમારા જગન્નાથના મંદિરેથી જે નીકળે છે તે અમારે બહુ સારી રીતે નીકળે છે અને સગવડો બી સારી છે અને દિલીપ મહારાજ છે અમારા ઘરવાળાને બહુ સારી રીતે રાખે છે। રાણા બાબુભાઈ રતિલાલ રાણા, હું માંડવીની પોળ કુવાવાડા ખાંચેથી ઘર નંબર 418 પરથી અમે રથયાત્રા વિશે શું કહેશો? રથયાત્રા બહુ સરસ રીતે નીકળે છે કે રથયાત્રા તો આવી અદ્ભુતની અને આભત રીતે નીકળે છે અને જે મોટી જગન્નાથપુરીથી નીકળે છે એ પણ બહુ સારી રીતે નીકળે છે ને આપણા અમદાવાદ ઠેરે ઠેર નીકળે છે અને મામાના ઘરે જમવા જાય છે। તેના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેથી અમે બહુ જ આનંદ માનીએ છીએ ને 4 દિવસ એમને 2 દિવસ એમને સરસપુરની મંદિરે ત્યાંથી મામેરું લઈને આવે છે ત્યારે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે કે આવી બહુ સરસ રીતે સગવડો કરી રહ્યા છે। આપ ક્યાંથી આવે છો? ઘોડાસરથી। ઘોડાસરથી દર વર્ષે આવો છો? દર વર્ષે આવીએ છીએ, છેલ્લા 22 વર્ષથી દર વર્ષે આવીએ છીએ। કઈ એવું કઈ માનતા માની હોય, પૂરી થઈ હોય કે આસ્થા એવી હોય? આ પોતાના મનથી જ આવીએ છીએ કે એટલીસ્ટ પૂરી ના જઈ શકીએ જગન્નાથપુરી, પણ અહીંયા ભગવાનના દર્શન થાય છે, વ્યવસ્થા સારી છે, સારી રીતે ભગવાનના દર્શન થઈ જાય છે। જગન્નાથપુરી જે લોકો ના જઈ શકે તે લોકો અહીંયા આવી રહ્યા છે અને અહીંના અમદાવાદના વાસીઓ રથયાત્રામાં આવે, કોટ વિસ્તારના લોકો આવે અને બહારથી પણ લોકો આવી રહ્યા છે, એટલે કે